નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરીએ હેડલાઇન્સ પર. નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને કર્યું સંબોધન. 50 મિનિટના અભિભાષણમાં ભારતની પ્રગતિ ઉપરાંત આગામી આયોજનને લઈને કર્યા તેમની સરકારના વખાણ. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત સુધરતા એઇમ્સમાંથી આપી રજા. જૈફ વય સંબંધી હતી શારીરિક તકલીફ. ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યમાં 8 જિલ્લામાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે કરવામાં આવી તૈનાત. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ, 5 ઇંચથી વધુ વરસાદ પડતા ગામે ગામ ભરાયા પાણી. ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ જતા પૃથ્વી પર પાછા લાવવાની કવાયત તેજ કરવામાં આવી. પાછા લાવવા માટે મસ્કની સ્પેસ એક્સની મદદ લેવામાં આવશે. અમેરિકાના શિકાગોમાં ભારતીય ડોક્ટરની સિદ્ધિ, દર્દીને બેભાન કર્યા વગર કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરીને બીજા દિવસે આપવામાં આવી રજા. પાકિસ્તાન સરહદેથી 2 આતંકી પંજાબમાં ઘૂસ્યા. આતંકીઓએ બંદૂક દેખાડી સ્થાનિક પાસે ભોજન બનાવ્યું. બીએસએફ, સૈન્ય તેમજ પોલીસ હાઈ એલર્ટ પર. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારવામાં આવી. પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી 4 જ દિવસમાં 450 લોકોના મોત. ચોમાસું ખેંચાતા અને બફારો થતા સ્થાનિકો થઈ રહ્યા છે આકુળ વ્યાકુળ. કેન્યામાં સરકાર વિરોધી હિંસક દેખાવોમાં 23ના મોત, 50ની ધરપકડ. કેન્યાની સરકારના આર્થિક સુધારાના સ્વરૂપમાં ટેક્સમાં વધારો કરવામાં આવતા ફાઇનાન્સ બિલથી લોકો થયા છે નારાજ. T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ. રાત્રે 8 કલાકે મેચ શરૂ થશે. મેચમાં વરસાદ પડે તેવી આશંકાથી ક્રિકેટ રસિકો ચિંતિત. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.